અને સમાચારની વાત રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરતમાં તંત્રની ચૂક જોવા મળી છે। જનરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દબાણમાં ફસાઈ ગઈ છે। અગાઉ આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ ફસાયું હતું। સુરત મનપા તંત્ર દબાણ દૂર કરવામાં ફેલ થયું છે। ચોટા બજારના દબાણના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ટુ વ્હીલર ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં નથી આવતું। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે, સીલની પ્રોસેસ કરી રહી છે, પરંતુ જ્યારે આપણે ચૌટા બજાર જોઈએ છે ત્યારે આપણે ડર લાગે છે। એ હદે દબાણ દેખાઈ રહ્યું છે। નીતિનભાઈ આપણા સાથે છે, એમનીથી જાણશું શું કહેવું છે। નીતિનભાઈ, થોડા દિવસ પહેલાં આગ બી લાગી હતી, ફાયર બ્રિગેડ ફસાઈ ગઈ હતી, આ એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે। તમે આ વિસ્તારમાં રહો છો, અવાજ કેમ નથી ઉઠાવતા? વિકાસના નામે જૂની સંસ્કૃતિને ભૂલીને આપણે વિકાસ કરીએ એ ખોટી વાત છે। હું જે ઠેકાણે રહું છું, મને હમણાં જ એક અમારા પત્રકાર મિત્રએ કીધું કે અમે આવતા હતા ત્યારે જ અહીંયા એક એમ્બ્યુલન્સ ફસાઈ, એ અમે જોયું એમ। તો હું કોઈ ખોટી લડાઈ લડી રહ્યો છું એવી વાત નથી। હમણાં થોડા દિવસ પહેલાં જ આગજનીનો બનાવ બન્યો ત્યારે પણ ફાયર બ્રિગેડ ફસાયું। એના એક મહિના પહેલાં હું આ જે વિસ્તારમાં રહું છું એ જ વિસ્તારમાં શ્રીપત એપાર્ટમેન્ટ નામનું મિલકત આવેલી છે અને એની મીટર પેટીમાં આગ લાગી। અમે લોકોએ પોતે પ્રયત્ન કર્યા આગ ઓલવવાના, પણ અમે સાધનો ટાંચા પડ્યા અમને। પરંતુ ફાયર બ્રિગેડ જ્યારે કોલિંગ કર્યું ને ફાયર બ્રિગેડ જ્યારે આવ્યું ત્યારે નવસારી બજારથી આવનારું ફાયર બ્રિગેડ એ પણ આવવામાં ખૂબ તકલીફ પડી। ફાયર બ્રિગેડના જવાનો પોતે લાકડી લઈને નીચે ઉતર્યા ત્યારે રિક્ષાવાળાએ જગ્યા આપી એને। આ બધો તમાશો દબાણકર્તાઓ ઊભા જોવે છે પણ પોતાનું દબાણ ખસેડતા નથી। એટલે જે કોઈ આમાં દોષિત હોય આ દબાણ માટે, હું તો એવું કહું કે જે દુકાનદાર ભાડા ખાતા હોય તો એની પર પણ પોલીસે કેસ કરવા જોઈએ। પરંતુ ચૌટા બજાર જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, દબાણ દેખાઈ રહ્યું છે, એ પણ એક જીવતા બોમ્બ સમાન કહેવાય। કારણ કે આપણે જોયું, ફાયરની ગાડી ફસાઈ જાય છે, એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે। જો ના કરે નારાયણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને આગ લાગે તો પછી અગર મેજર કોલ જાહેર થઈ જાય તો ફાયરની ગાડીઓ અંદર આવશે કેવી રીતે, પાણી ભરવા જશે કેવી રીતે, લોકોને રેસ્ક્યુ થશે ક્યારે, અને એની સાથે એમ્બ્યુલન્સ ક્યારે આવશે? આ બધા સવાલના જવાબ તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસે છે એ જ આપી શકે છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।